સુરત ડિંડોલી સર્વેલન્સ પોલીસ દ્વારા મોબાઈલ યુપીઆઈ મારફતે લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને પકડી પાડ્યો। સુરતના ડિંડોલી વિસ્તારમાં કોઈ પણ સામાન વેચાતો ખરીદ કરી યુપીઆઈ પેમેન્ટ મારફતે પેમેન્ટ મોકલી ફરી પેમેન્ટ પાછું મંગાવી વ્યાપારીઓ દુકાનદારો સાથે છેતરપિંડી કરનારા ઠગ ઈસમને પકડી પાડતી ડિંડોલી પોલીસ। ઠગ આરોપી નામ દીપક અંકુશભાઈ પાટીલ, ઉંમર વર્ષ 23, ધંધો ડાયમંડનો, રહે મકાન નંબર 1027 ઓમનગર ડિંડોલી। તેને પકડી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનસી પટેલ દ્વારા આરોપી વિરુદ્ધ બીએનએસ 318નો ગુનો નોંધી ધરપકડ કરી હતી, જેમાં ડિંડોલી પોલીસ દ્વારા સુરત શહેર ગુજરાત રાજ્યમાં હજુ કેટલા લોકો સાથે આ ઠગ ઈસમ દ્વારા ઠગાઈ કરાઈ છે એની વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે।